પાલનપુર તાલુકાના નવીન ટાઉન હોલના મુખ્ય દ્વાર આગળ વીજ થાંભલો તૂટેલી હાલતમાં પાલનપુર નગરપાલિકાના નવીન ટાઉન હોલના મુખ્ય દ્વારની આગળ વીજ કનેક્શનની મેઇન લાઇન પસાર થાય છે. તે થાંભલા ઉપર અન્ય સ્થાનિક કનેક્શનો પણ લગાવેલા છે. તે થાંભલો બિલકુલ જડમાંથી તૂટી ગયેલ હાલતમાં દેખાય છે. નવાઈની વાત તો એ છે કે નગરપાલિકાના મુખ્ય દ્વાર આગળ અનેક રાજકીય નેતાઓ અને જાગૃત નાગરિકો પસાર થતા હોય છે. છતાં પણ આટલી મોટી દુર્ઘટના સર્જાય તેવો થાંભલો કોઈને દેખાયો નહીં. ત્યાંથી નિવૃત્ત પોલીસ કર્મીઓ જે સાંજના સમયે ચાલતા નીકળતા હતા તેમની અચાનક નજર પડી અને પત્રકાર મિત્રોને જાણ કરતા તરત જ આ ઘટના સામે આવી. જ્યારે આ માર્ગ જોર્જ ફિક્ટ ક્લબ અને અન્ય મોટી સ્થળો તરફ જવાનો છે, હેડક્વાર્ટર તરફ જવાનો રસ્તો છે. આવા મુખ્ય માર્ગ ઉપર ચાલુ વીજ કનેક્શનનો થાંભલો તૂટી જવાની હાલતમાં ઊભો છે. જ્યારે અત્યારે વરસાદી માહોલ હોવાને કારણે ગમે ત્યારે પણ આ દુર્ઘટના સર્જાય તે પહેલા યુજીવીસીએલ તાત્કાલિક અસરથી આ ગંભીર સમસ્યાનું નિરાકરણ કરે તેવી સ્થાનિકોની માંગ છે. પાલનપુર નગરપાલિકાનું જે નવીન ટાઉન હોલ છે, જે પ્રહલાદેવન સાંસ્કૃતિક ભવન, એના બિલકુલ મુખ્ય દ્વારની આગળ અત્યારે આપ જોઈ રહ્યા છો, મારી એક્ઝેક્ટ પાછળ એક થાંભલો છે જેના પર વીજ કરંટ અત્યારે ચાલુ છે અને એ બિલકુલ મૂળમાંથી તૂટી ગયો છે. અહીંથી જતા જાગૃત નાગરિકો એ આ બાબતે ધ્યાન દોર્યું, પણ આજે અહીંયા સદસ્યતા અભિયાનના અંતર્ગત પત્રકાર મિત્રો અહીંયા હાજર હતા, પણ ત્યાં કોઈની નજર પડી ન હતી અને અચાનક જ 4 જાગૃત વ્યક્તિઓ દ્વારા આની જાણ થતાં જ તાત્કાલિક અસરથી આની યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપની તાત્કાલિક અસરથી આને નીકાળે, કારણ કે એની સાથે બીજી પણ એક થાંભલો જોઈન્ટ છે અને મોટી લાઈન જે 3 ફેઝ લાઈન પણ ચાલુ છે અને એક મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે અને આનું એક નિરાકરણ કરે.